બચાવટી ઓછો વધારે મજામાં જે પાણી સારા બધાના ચાલો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાઈ ગેલ્વેનોમીટરમાંથી એમીટર કેવી રીતે બનાવવું. હવે એમાં આપણે જોયું કે ભાઈ ગેલ્વેનોમીટરમાંથી એમીટર બનાવવા માટે અવરોધ સાથે ગેલ્વેનોમીટર શ્રેણીમાં જોડવું પડે. એને પરિણામે શું પ્રોબ્લેમ ક્રિએટ થઈ આપણે જોયું તો આપણે કીધું ગેલ્વેનોમીટરમાંથી એમીટર બનાવવા માટે ગેલ્વેનોમીટર સાથે નાના મૂલ્યનો અવરોધ જોડવો પડે. જે નાના મૂલ્યનો અવરોધ જોડવો પડે એને કહેવાય શન્ટ. શન્ટ હંમેશા શેમાં જોડવાનો? ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં. ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જો તમે શન્ટ જોડો ને એમીટરમાં કન્વર્ટ થઈ જશે. બરાબર. ચાલો હવે જો આપણે ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર બનાવવું, શું બનાવવું હોય? વોલ્ટમીટર. ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર બનાવવા માટે ગેલ્વેનોમીટરમાંથી આપણે વોલ્ટમીટર બનાવવું હોય તો શું કરવું પડે? જોવો છો આપણે ખબર છે, કાલે મેં તમને કીધું હતું કે ભાઈ શ્રેણીમાં પ્રવાહ સમાન હોય એટલા માટે ગેલ્વેનોમીટરને અવરોધ સાથે શ્રેણીમાં જોડવું પડે. શું? ગેલ્વેનોમીટરને અવરોધ સાથે શ્રેણીમાં જોડવું પડે પ્રવાહ માપે. પણ સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય. શું સમાન હોય? વોલ્ટેજ. એટલા માટે ગેલ્વેનોમીટરને તમારે અવરોધ સાથે સમાંતરમાં જોડવાનું. ચાલો ગેલ્વેનોમીટરનો વોલ્ટમીટર તરીકે ઉપયોગ. જો શું થશે છોકરાઓ? એક આપણો પરિપથ છે V વોલ્ટની પાવર સપ્લાય છે. આ એક અવરોધ છે R મૂલ્ય. એમાંથી I જેટલો પ્રવાહ પસાર થઈ છે. હવે આ અવરોધના બે છેડા છે, આ A અને આ B. એના બે છેડા વચ્ચે કેટલા વોલ્ટેજ છે મારે માપવા છે. અને આપણે ખબર છે બચ્ચા વાળી વોલ્ટેજ આના જેટલા હશે કારણ કે ખાલી અવરોધ જ જોયો છે. એટલે આમાં વોલ્ટેજ કેટલા હશે? V બરાબર આયા. તો હવે મારે શું કરવું પડે કે ભાઈ વોલ્ટમીટરને અવરોધ ગેલ્વેનોમીટરને વોલ્ટમીટર તરીકે ઉપયોગમાં લેવા તેને અવરોધ સાથે સમાંતરમાં જોડવું પડે.
સમાંતરમાં જોડશો તો પ્રોબ્લેમ શું થશે જો આપણો અવરોધ હતો I જેટલો પ્રવાહ હતો સમાંતરમાં જો બચ્ચા બાળકો ગેલોરીમીટરના આધારે જોડશો ને આ A અને આ B તો A અને B છેડા વચ્ચેનો જો તમારો વોલ્ટેજ માપવા છે પણ બનશે શું ગેલોરીમીટરનો આપણે કીધું તેનો કોઈનો અવરોધ Rg જેટલો હોય કે કેટલો હશે ગેલોરીમીટરના કોઈનો અવરોધ Rg જેટલો હશે તો હવે એના પરિણામે આ ભાગનો અવરોધ થઈ જશે શું જોવો જોઈએ આ ભાગનો અવરોધ શું થઈ જાય બે સમાંતરમાં છે અને બંને સમાંતરમાં હોવાથી બરોબર એ ભાગનો અવરોધ શું થઈ જશે R' બરાબર R ગુણ્યા Rg છેદમાં R પ્લસ Rg થશે કે છેદમાં શું થશે R પ્લસ Rg તો અવરોધ બદલાઈ ગયો એનો મતલબ B બદલાઈ જશે તો માટે આ પરિપથ માટે નવા વોલ્ટેજ શું આવશે V' બરાબર I R ની બદલે શું આવશે R' એટલે R Rg ના છેદમાં R પ્લસ Rg વોલ્ટેજ બદલાઈ ગયા બાકીના સંદેશ કે નહીં તો મારે તો આટલે જ વોલ્ટેજ માપવા છે મૂળ વોલ્ટેજ છે તો અવરોધ સાથે ગેલોરીમીટરને સમાંતરમાં જોડ્યું તો પેલો પ્રોબ્લેમ આ ક્રિએટ થયો અવરોધ બદલાય ઓમાં જે થતો ઓમાં અવરોધ વધી જતો આમાં હું થઈ જશે અવરોધ ઘટી તો મારે એવું કંઈક કરવું પડે કેવું કંઈક કરવું પડે એવું કે પાછું R' બરાબર R આવી છે તો જો પાછું R' બરાબર R લઈ આવવું હોય તો મારે શું કરવું પડે ઓમાં ગેલોરીમીટરનો અવરોધ ઘટાડવો પડતો હતો અડધી થિયરી જો સમજી હોય તો મારે આમાં શું કરવું પડે ખબર છે આ Rg ની વેલ્યુ મચ ગ્રેટર ધેન R નું જો કરી નાખું ગેલોરીમીટરના અવરોધની કિંમત તમે ઘણી બધી મોટી કરી નાખો કોની કમ્પેરિઝનમાં બાહ્ય અવરોધની કમ્પેરિઝનમાં તો નીચે તો બેનો સરવાળો છે તો નીચે બેનો જો સરવાળો છે તો Rg ની વેલ્યુ R ની કમ્પેરિઝનમાં ઘણી બધી મોટી હોય તો Rg ની સરખામણીમાં તમે R ને અવગણી શકો તો R ને અવગણતા તો જો તમે R ને અવગણો તો R' બરાબર શું થાય R ગુણ્યા Rg ના છેદમાં Rg Rg કેન્સલ તો પાછું R' બરાબર R થઈ ગયું કે નહીં તો આનો મતલબ શું એમ કહી શકાય કે ગેલોરીમીટરને હવે તો મારે ગેલોરીમીટરનો અવરોધ ઘણો બધો વધારવો પડે અને ગેલોરીમીટરનો અવરોધ ઘણો બધો વધારવો હોય તો કાલે મેં તમને કીધું કે ઇન્ટરનલી તમે કંઈ ચેન્જ ના કરી શકો અંદરની જે કોઈ બની ગઈ છે તો તમારે બારેથી એવું કંઈક કરવું પડે કેવું કંઈક કરવું પડે એવું કે જેથી કરીને ગેલોરીમીટરનો અવરોધ વધી જાય અંદર તમે કોઈલના વાયરની લંબાઈ વધારી દો તો આપણે લેબોરેટરીમાં તો કરવાના કંપનીમાંથી ગેલોરીમીટર બનીને આવી ગયું તો તમારે બારેથી કંઈક ચેન્જ કરવું પડે તો બારેથી મારે શું કરવું પડે ગેલોરીમીટરનો અવરોધ એકદમ મોટો કરી દેવો છે તો ગેલોરીમીટર સાથે એક શ્રેણીમાં જો અહીંયા અવરોધ જોડી દઉં ને તો શું થાય સૂત્ર મુજબ ગેલોરીમીટરનો અવરોધ એકદમ મોટો થઈ જાય તો આ રીતે તમે R' બરાબર પાછો R આવી જાય એમ કહી શકાય ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવા માટે મોટા મૂલ્યનું અવરોધ તેના સાથે તેના ગેલોરીમીટર સાથે શ્રેણીમાં જોડવું પડે એટલે વોલ્ટમીટર બની જાય તો ચાલો શું થાય ગેલોરીમીટર હતું એના સાથે મોટા મૂલ્યનો અવરોધ
શું કરવાનું જોડી દેવાનું શેમાં જોડી દેવાનું શ્રેણીમાં જોડ્યું એટલે આપણે RS એટલે સિરીઝ રેઝિસ્ટન્સ શું થશે સિરીઝ રેઝિસ્ટન્સ હવે મારે શું કરવાનું છે આ અવરોધના બે છેડા વચ્ચેનો પ્રવાહ માપવો છે A અને B આ C અને D હવે જો સરખું જો સોરી વોલ્ટેજ માપવા છે તો એમ કહી શકાય કે AB ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કે CD ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એક જ થશે કારણ કે A એટલે તો હકીકતે શું છે C જ કહેવાય કે નહીં વચ્ચે કઈ આવતું છે નહીં બરોબર એટલે A પાસે જે પોટેન્શિયલ હોય એ C પાસે હોય AB એટલે અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કેટલા હોય B હોય તો AB ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કે CD ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એક જ થાય કે નહીં B અને D ની વચ્ચે કઈ આવતું નથી એટલે B પાસે જે વોલ્ટેજ હોય D પાસે હોય A પાસે હોય C પાસે હોય એટલે AB ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ મીન્સ CD ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ આપણે એટલો ભાગ લઈએ આ G આ RS આ C અને આ D ચાલો કેલ્વિનોમીટરમાંથી કેટલો પ્રવાહ પસાર થયો હશે એની કેપેસિટી જેટલું અહીંથી I જેટલો પ્રવાહ આવ્યો પણ એના બે ભાગ પડે તો આમાંથી કેટલો પ્રવાહ થયો હોય Ig જેટલો તો અહીંથી CD ભુજામાંથી કેટલો પ્રવાહ જાય Ig કેટલો પ્રવાહ જાય Ig જેટલો તો C અને D વચ્ચે KVL કિર્ચોફ વોલ્ટેજ લો એટલે કિર્ચોફનો બીજો નિયમ લગાડતા કયો નિયમ લગાડતા બીજો નિયમ ચાલો શું થશે છોકરા C થી ચાલુ કરો C થી D જવાનું ક્યાંથી ક્યાં જવાનું C થી D C થી D C થી ચાલુ કરો એટલે C પાસે વોલ્ટેજ VC હાલો આપણે C થી D ક્યાં પ્રવાહી C થી D ગયો પહેલા કેમાંથી પસાર થયો કેલ્વિનોમીટર નો અવરોધ Rg એટલે શું આવે માઈનસ Ig Rg ચાલો આગળ ગયા કે Ig જેટલો પ્રવાહ RS માંથી પાસ થાય આપણે C થી D માં જાય છે પ્રવાહી C થી D માં જાય છે એટલે માઈનસ Ig RS બરાબર યામ સહગરી D ઉપર ચાલો આને તમે આ બાજુ ટપાડો એટલે VC VD બરાબર Ig Rg પ્લસ Ig RS સમજે છે કે નહીં VC VD એટલે શું C અને D વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત C અને D વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા બી Ig કોમન કૌંસમાં શું વધે અથવા જો Ig જે છે આપણે આ અવરોધની વેલ્યુ ગોતવી છે કે કેટલા મૂલ્યનો અવરોધ જોડવો પડે તો ચાલો Ig આને આમ લખાય V આ પદને આ બાજુ લખાડો માઈનસ IgRs એના બરાબર IgRs તો RS ને કરતા બનાવો તો Ig છેદમાં જાય એટલે V ના છેદમાં Ig માઈનસ IgRg ના છેદમાં Ig કેન્સલ therefore RS બરાબર V ના છેદમાં Ig માઈનસ Rg તો આ શેનું સૂત્ર મળ્યું કે ભાઈ કેલ્વિનોમીટર વડે જો તમારે V વોલ્ટ માપવો હોય ને કેટલા વોલ્ટ માપવા હોય V વોલ્ટ તો એના સાથે તમારે શ્રેણીમાં આટલા મૂલ્યનો જો જોડો ને V વોલ્ટ માપી શકો કેલ્વિનોમીટરની વોલ્ટેજ ક્ષમતા કેટલી હશે વોલ્ટેજ capacity of galvanometer યાદ છે ને છોકરાઓ ગેલ્વેનોમીટરની વોલ્ટેજ કેપેસિટી કેટલી હોય Vg બરાબર પ્રવાહ ગુણ્યા અવરોધ તો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા Ig અવરોધ Rg તો Vg કેપેસિટી વાળા Vg એટલે Ig Rg આટલી કેપેસિટી વાળા ગેલ્વેનોમીટર વડે
તમારે એના કરતા વધુ વોલ્ટ માપવા છે. અહીંયા આવું છે Vg V છે. ગેલ્વેનોમીટરની વોલ્ટેજ માપવાની કેપેસિટી Vg જેટલી છે, પણ મારે કેટલા માપવા છે? V વોલ્ટ માપવા છે. તો આટલા મૂલ્યનો અવરોધ શેમાં જોડવો પડે? તમારે શ્રેણીમાં. કોના સાથે? ગેલ્વેનોમીટર સાથે. હાલો, આ સમજાણું છોકરાઓ? શું થશે કે ભાઈ થોડું કટ થઈ ગયું તો ફરીથી પાછું રિપીટ કરી નાખું. આકૃતિ લગી સમજાણું હશે. ચાલો, સી થી ડી ની વચ્ચે કિર્ચોફનો બીજો નિયમ લગાડો. એટલે સી પાસેના વોલ્ટેજ વીસી, બરોબર. ચાલો, પ્રવાહની હારે હારે એટલે આઈઆર, આઈ ની બદલે આઈજી માઇનસ આરજી. હજી આગળ ગયા, પ્રવાહની હારે હારે આઈજી આરએસ, ડી ઉપર મુસાફરી પૂરી એટલે વીડી. વીડી તમે આ બાજુ તો પડો એટલે વીસી માઇનસ વીડી. આ બેને પેલી બાજુ લઈ જાવ એટલે પ્લસ થઈ જાય. ચાલો, વીસી માઇનસ વીડી એટલે એ અને બી વચ્ચેના વોલ્ટેજ, પણ એ અને બી વચ્ચેના વોલ્ટેજ એટલે આર વચ્ચેના વોલ્ટેજ એ કેટલા છે? વી. આ પદને તમે આ બાજુ તો પાડો એટલે આવું થાય. એટલે આરએસ બરાબર આને કરતા બનાવો, આઈજી છેદમાં જાવ દો એટલે આ રીતનું આવે. તો આનો મતલબ હું વીજી કેપેસિટી વાળા ગેલ્વેનોમીટર વડે જો વી વોલ્ટ માપવા હોય ને તો તેના સાથે આટલો અવરોધ શેમાં જોડવો પડે? શ્રેણીમાં. કોના સાથે? ગેલ્વેન. જો કેટલાય કે ઘડીક વાર તમે એમ કહો સમાંતરમાં, ઘડીક વાર તમે એમ કહો શ્રેણીમાં. હરખું સમજો, ગેલ્વેનોમીટરને તો અવરોધ હારે સમાંતરમાં જ જોડવું પડે, પણ ગેલ્વેનોમીટરની કેપેસિટી ચેન્જ કરવા માટે બારેથી જે તમે અવરોધ જોડો ને એ શ્રેણીમાં. પરીક્ષામાં એમ પૂછે કે ભાઈ ગેલ્વેનોમીટર વડે તમારે વોલ્ટેજ માપવા હોય તો ગેલ્વેનોમીટરને અવરોધ સાથે શેમાં જોડવું? તો શેમાં જોડવું? સમાંતરમાં. એમ કે ભાઈ ગેલ્વેનોમીટરની કેપેસિટી વધારવા માટે, ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં કન્વર્ટ કરવા માટે બાહ્ય અવરોધ શેમાં જોડવાનો? તો બાહ્ય અવરોધ શેમાં જોડવાનો? શ્રેણીમાં. અને મોટા મૂલ્યનો. ગેલ્વેનોમીટર વડે પ્રવાહ માપવું હોય ને, પ્રવાહ, તો એને અવરોધ સાથે કાલની થિયરી શ્રેણીમાં જોડવાનો. સમજો, ગેલ્વેનોમીટર વડે તમારે પ્રવાહ માપવું હોય તો ગેલ્વેનોમીટરને અવરોધ સાથે શ્રેણીમાં જોડવાનું. પણ ગેલ્વેનોમીટરની કેપેસિટી વધારવા માટે બારેથી તમે જે અવરોધ જોડો, જેને આપણે કહીએ શન્ટ, એકદમ નાના મૂલ્યનો અવરોધ, એના સાથે સમાંતરમાં. તો પ્રશ્ન એવો પૂછે, ગેલ્વેનોમીટરનો એમીટર તરીકે ઉપયોગ કરવો હોય તો ગેલ્વેનોમીટરને અવરોધ સાથે શેમાં જોડવાનું? તો શ્રેણીમાં. એમ કે ગેલ્વેનોમીટરને એમીટર તરીકે ઉપયોગ કરવા માટે શન્ટ શેમાં જોડવાનું? તો સમાંતરમાં અને નાના મૂલ્યનો. હવે સમજાણું? ક્લિયર થયું? ચાલો, તો વીજી એટલે ગેલ્વેનોમીટરની કેપેસિટી છે, અને વી એટલે શું છે? વી એટલે બોલો, વી બરાબર માપવાના વોલ્ટેજ. વી એટલે શું છે બચ્ચા? વોલ્ટેજ માપવાના વોલ્ટેજ. અને વીજી એટલે શું છે? કેપેસિટી. હવે તમને એમ કે ભાઈ ગેલ્વેનોમીટરની કેપેસિટી જે છે n ગણી કરવી હોય, કેટલા ગણી કરવી હોય? n ગણી. વી એટલે માપવાના વોલ્ટેજ, વીજી એટલે એની કેપેસિટી. તો જોવો જોઈએ, કાલ જેવી એક શોર્ટકટ ફોર્મ્યુલા કરાવી દઉં. વીજી બરાબર કેપેસિટી, વી બરાબર માપવાના વોલ્ટેજ. જો ગેલ્વેનો મીટર વડે માપવાના વોલ્ટેજ તેની કેપેસિટી કરતા n ગણા હોય, એટલે હું માપવાના વોલ્ટેજ કેટલા છે? v, એની કેપેસિટી જેટલા છે ના, એના કરતા કેટલા ગણા છે? n ગણા હોય. તો v બરાબર n. અને vg એટલે હું લખાય બચ્ચા પાર્ટી? ig rg લખાય? હા કે ના? આ કિંમત પહેલા સૂત્રમાં મૂકો તો rs બરાબર v ની બદલે હું n ig
આરજી ના છેદમાં આઈજી, રેડી, માઇનસ આરજી, આઈજી કેન્સલ, આરજી એમાંથી કોમન એટલે શું આવે આઈજી, સોરી હા આરજી કોમન, કૌંસમાં શું આવે n-1. તો આનો મતલબ શું કે ભાઈ ગેલ્વેનોમીટરની કેપેસિટી કરતા જો તમારે n ગણા વોલ્ટેજ માપવું હોય તો આટલો અવરોધ ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડવાનો. તમને એમ કે ભાઈ એક ગેલ્વેનોમીટરની કેપેસિટી 5 વોલ્ટ છે, જો તેના વડે 20 વોલ્ટ માપવા હોય તો કેટલા મૂલ્યનો અવરોધ શ્રેણીમાં જોડવો? તો 5 વોલ્ટની કેપેસિટી તમારે માપવા છે 20 વોલ્ટ, એની કેપેસિટી કરતા 4 ગણા, એટલે અહીંયા મૂકવાનું 4, 4 માં 1 છે એટલે 3. તો ગેલ્વેનોમીટરનો જેટલો અવરોધ હોય ને એના કરતા 3 ગણો અવરોધ જો તમે એના સાથે શ્રેણીમાં જોડી દો ને તેની કેપેસિટી 4 ગણી થઈ જાય. હવે સમજાણું છોકરાઓ? ઓકે, ચાલો. આગળ દાખલો જોઈએ, જુઓ. કાલે એમીટર માટે જે દાખલો ગણાયો હતો એ જ રકમ ચાલો, શું હતી રકમ? 1 ગેલ્વેનોમીટરના ડાયલ ઉપર 21 કાપા છે. 21 એટલે 0 થી 20, 0 ને ના ગણવાનું હોય. 10 માઇક્રોએમ્પિયરનો પ્રવાહ પસાર કરતા 1 ડિવિઝન જેટલું આવર્તન થાય છે. એટલે 10 માઇક્રોએમ્પિયરે 1 ડિવિઝન જેટલું આવર્તન થાય એટલે એના પરથી આપણે આઈજી ગોઈતો હતો. શું હતું આઈજી? યાદ કરો, 200 માઇક્રોએમ્પિયર એની કરંટ કેપેસિટી ગોતી લીધી હતી. તો આપણે ગેલ્વેનોમીટરનો અવરોધ આપ્યો તો 20 ઓહમ. કેટલો આપ્યો તો? 20 ઓહમ. તો આપણે શું કીધું હતું કે ભાઈ 1 એમ્પિયર પ્રવાહ માટે તમારે શું કરવું પડે? તો આપણે કાલે ગોઈતું હતું 1 એમ્પિયર જેટલો પ્રવાહ માપવા માટે આપણે કીધું હતું 0.04 ઓહમનો અવરોધ એના સાથે શેમાં જોડવો પડે? સમાંતરમાં. બીજો પ્રશ્ન, ગેલ્વેનોમીટર વડે 1 વોલ્ટ માપવો હોય તો શું કરવું પડે? ચાલો, એટલે આજનો પ્રશ્ન 1 વોલ્ટ માપવું હોય તો શું કરવું પડે? સિમ્પલ. શું પ્રશ્ન? RS બરાબર V ના છેદમાં IG માઇનસ RG. કેટલા વોલ્ટેજ માપવા છે? 1. કરંટ કેપેસિટી કેટલી છે? 200 માઇક્રો. 200 માઇક્રો એટલે 2 ગુણ્યા 10⁻⁴ થાય કે નહીં? કારણ કે 2 મીંડાને આપી દો એટલે -4 એટલે 2 ગુણ્યા 10⁻⁴. RG કેટલો છે? 20. 1 ના છેદમાં 2 એટલે 0.5, 10⁻⁴ ઉપર આવે એટલે +4 -20. 0.5 ગુણ્યા 10⁴ એટલે 5000 -20 એટલે કેટલું આવે? 4980. કીધું કે નહીં? મોટા મૂલ્યનો જો જવાબ આવશે તો આનો મતલબ હું કે ભાઈ ગેલ્વેનોમીટર વડે જો તમારે જે ગેલ્વેનોમીટરની કેપેસિટી આટલી હોય, કરંટની અવરોધ આટલો હોય, જો તમારે એના વડે 1 વોલ્ટ માપવા હોય ને તો ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં 4980 ઓહમનો અવરોધ જોડવો પડે. કેટલો જોડવો પડે? 4980. તો એટલા ભાગનો કુલ અવરોધ કેટલો થાય? બોલો બચ્ચા પાર્ટી. ઈ વડે હું હમણાં જાગૃતિ દોરી હતી, આ જી અને આ RS. તો આટલા ભાગનો કુલ અવરોધ કેટલો થાય? એ બે તો શ્રેણીમાં છે, માટે કુલ અવરોધ બરાબર ગેલ્વેનોમીટરનો કેટલો? RG. આ કેટલો? RS. તો RG એટલે 20, RS એટલે 4980. તો એટલા ભાગનો કુલ અવરોધ થશે 5000 ઓહમ. કેટલો થશે? તો કે 5000 ઓહમ. સમજાણું આટલું? ચાલો આગળ સ્વાધ્યાયનો 27મો દાખલો. કેટલામો દાખલો? 27મો. જુઓ,
ગેલોનોમીટરના ગૂંચળાનો અવરોધ 12 ઓહમ. પછી 3 મિલી નો પ્રવાહ માપે તે પૂર્ણ સ્કેલનું આવર્તન દર્શાવે છે. આખું ચોખ્ખા શબ્દમાં લખ્યું. 3 મિલી નો પ્રવાહ તમે એમાંથી પસાર કરશો ને એટલે પૂર્ણ સ્કેલનું આવર્તન થાય. એટલે આઈજી આપ્યું, કેપેસિટી આપી, પોઈન્ટર 0 થી છેલ્લા કાપા ઉપર વયો જાય. 3 મિલી નો પ્રવાહ પસાર કરો ને તો આગળ આ એમીટરને 0 થી 18 વોલ્ટની અવધિના વોલ્ટમીટરમાં કેવી રીતે રૂપાંતરિત કરશો? એટલે ગેલોનોમીટર વડે તમારે કેટલા વોલ્ટેજ માપવાના છે? 18 વોલ્ટ. આટલા વોલ્ટ માપવા માટે શું કરવું પડે? તો શું કરવું પડશે? ચાલો, RS બરાબર V ના છેદમાં IG માઇનસ G. ચલો, V કેટલો? 18. IG કેટલો? 3 ગુણ્યા 10 ની માઇનસ 3. G અથવા તો RG પણ લખી શકો. અમુક જગ્યાએ ગેલોનોમીટરનો અવરોધ ખાલી G વડે હશે, અમુક જગ્યાએ RG વડે હશે. કેટલું છે? 12. 18 ના છેદમાં 3 એટલે 6. 10 ની માઇનસ 3 ઉપર એટલે પ્લસ 3 માઇનસ 12. 6000 માંથી 12 જાય એટલે 5980. સોરી, 5988 ઓહમ. તો આપણે એમ કહી શકીએ આટલા મૂલ્યનો અવરોધ ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડવો પડે. સમજાણું છોકરાઓ? ચાલો, સ્વાધ્યાયનો 28મો. શું છે સ્વાધ્યાયનો 28મો? ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ 15 ઓહમ છે. RGI તો 15 ઓહમ. 4 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહ માટે તે પૂર્ણ સ્કેલનું આવર્તન આપે છે. 4 મિલીનો પ્રવાહ પસાર કરશો ને એટલે પૂર્ણ સ્કેલ થાય. મીન્સ કેપેસિટી ડાયરેક્ટ આપી દીધી 4 મિલી. રેડી? તેને 0 થી 6 એમ્પિયર અવધિના એમીટરમાં કેવી રીતે રૂપાંતરિત કરશો? કેટલો પ્રવાહ માપવો છે? 6 એમ્પિયરનો. તો ગેલ્વેનોમીટરમાં એમીટર બનાવવા માટે શન્ટ સમાંતરમાં જોડવો પડે. શન્ટની ફોર્મ્યુલા S બરાબર RGG, સોરી IG RG છેદમાં I માઇનસ IG. IG એટલે કરંટ કેપેસિટીની વેલ્યુ કેટલી છે બચ્ચા પાર્ટી? કરંટ કેપેસિટી 0.004. એને ગુણ્યા RG કેટલો છે? 15. એના છેદમાં I કેટલો છે? 6 માઇનસ IG કેટલો? 0.04. આનું સાદુરૂપ તમે આપશો એટલે તમારો આન્સર આવશે 0.010 ઓહમ. એટલે આમે લખાય 10 મિલી ઓહમ. આટલા મૂલ્યનો અવરોધ, આટલા મૂલ્યનો અવરોધ ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડવો પડે. આટલા મૂલ્યનો અવરોધ જો તમે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડો ને તો 6 એમ્પિયરનો પ્રવાહ માપી શકે. કેપેસિટી હતી 4 મિલી એમ્પિયરની અને હામી એની કેપેસિટી કેટલી કરી નાખી? 6 એમ્પિયરની. આટલા મૂલ્યનો તમે અવરોધ સમાંતરમાં જોડો. સમજાણું છોકરાઓ? ચાલો, ઉદાહરણ છે 13મું, છેલ્લું ઉદાહરણ છે બુકનું. જો ઉદાહરણ 13,
આપેલા પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવાનો છે. અહીંયા એક એમીટર આપ્યું છે. ત્રણ ઓહ્મનો અવરોધ છે. ત્રણ વોલ્ટની બેટરી છે. બરોબર. ચાલો, આપેલા પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવાનો છે. જો દર્શાવેલ એ મીટર, એટલે હકીકત હશે ગેલ્વેનોમીટર, બરોબર, એનો એમીટર તરીકે ઉપયોગ કરી શકો. RG બરાબર 60 ઓહમના અવરોધનું ગેલ્વેનોમીટર હોય તો કેટલો પ્રવાહ માપી શકે? એટલે હવે શું કીધું જો મને છોકરા, કે પહેલું એમીટર એટલે કે ગેલ્વેનોમીટર નો અવરોધ આપ્યો છે RG બરાબર 60 ઓહમ. એટલે આનો અવરોધ 60 હોય તો ત્યારે કેટલો પ્રવાહ માપી શકે? ચાલો, પરિપથનો કુલ અવરોધ બોલો. કુલ અવરોધ છોકરાઓ કેટલો થાય? R બરાબર આ બે શ્રેણીમાં કહેવાય, બાજુ બાજુમાં છે, 3 + 60 એટલે કે 63 ઓહમ. તો કેટલો પ્રવાહ માપશે? V બરાબર IR, તો I બરાબર V ના છેદમાં R, એટલે 3 વોલ્ટ, આ 63 ઓહમ. તો પહેલા કેસમાં એ કેટલો પ્રવાહ માપશે? 0.039 એમ્પિયર. આટલું રેડી? 3 કેસ આપ્યા છે. પછી બી માં શું કીધું? એમાં દર્શાવ્યા મુજબનું ગેલ્વેનોમીટર હોય પરંતુ 0.02 ઓહમ નો શન્ટ વડે એનું એ મીટર બનાવ્યું હોય. એટલે હવે શું કર્યું કે એ મીટર આમાંથી બનાવ્યું. કેવી રીતે બનાવ્યું છે બી કેસમાં? કે ગેલ્વેનોમીટર માંથી એ મીટર બનાવ્યું, પણ કેવી રીતે? એના સાથે શું જોડી દીધો? શન્ટ જોડી દીધો. શું જોડી દીધો છોકરાઓ? શન્ટ. તો કેટલો પ્રવાહ માપે? ચાલો, આનો અવરોધ કેટલો? એ કેસમાં ગેલ્વેનોમીટર નહોતો એટલો 60. શન્ટ નો અવરોધ કેટલો? 0.02 કેટલો છે? 0.02. તો આ ભાગનો કુલ અવરોધ કેટલો થાય જોવો જોઈએ. આના કરતા નાનું આવે કે નહીં? શું થશે? કુલ અવરોધ R બરાબર 3 વત્તા RGS ના છેદમાં RG પ્લસ S થશે. 3 વત્તા 60 ગુણ્યા 0.02 છેદમાં 60 વત્તા 0.02 એટલે પરિણામી આવશે 3.02 ઓહમ. કે જ્યારે અહીંયા એકલું એ મીટર એટલે કે એકલું ગેલ્વેનોમીટર હતું તો આટલો પ્રવાહ માપ્યો. અહીંયા ગેલ્વેનોમીટર અરે શન્ટ જોડી દીધો તો કેટલો પ્રવાહ માપે? ચાલો, તો પરિણામી અવરોધ મળી ગયો. માટે પરિણામી પ્રવાહ I બરાબર V ના છેદમાં R. આ 3 વોલ્ટ, આ 3.02 એટલે આ તમારે જવાબ આવશે 0.99 એમ્પિયર જેટલો. જો ગેલ્વેનોમીટર આરે શન્ટ જોડી દીધો ને આટલા મૂલ્યનો તો 0.99 એમ્પિયર નો પ્રવાહ માપે. ખાલી એટલું જોડો ને તો 0.039 એમ્પિયર નો પ્રવાહ માપે. સમજાણું? ચાલો, ત્રીજું શું કીધું છે? શૂન્ય અવરોધ વાળું ગેલ્વેનોમીટર હોય. સી કેસમાં શું કીધું? સી કેસમાં કે ગેલ્વેનોમીટર નો અવરોધ કેવો છે? 0. શૂન્ય અવરોધ વાળું આદર્શ ગેલ્વેનોમીટર કીધું. હકીકતે ગેલ્વેનોમીટર નો અવરોધ કોઈ દી 0 ના હોય,
કારણ કે અંદર કોઈલ હોય, વાયર હોય, એનો કંઈક ને કંઈક તો અવરોધ હોવાનો જ છે, હા કે ના? પણ આપણે એવું સ્વીકારવાનું છે અત્યારે આ જે ગેલ્વેનોમીટર છે 0 અવરોધ વાળું છે, તો પ્રવાહ કેટલો? ચાલો પહેલા તો પરિણામી અવરોધ કેટલો થશે? R બરાબર 3 વત્તા 0, કારણ કે બાહ્ય અવરોધ કેટલો છે? બાહ્ય અવરોધ 3 છે. આ જે આપણે ગેલ્વેનોમીટર લીધું ને એ 0 અવરોધ વાળું લીધું. કેટલા વાળું? આ તો 3 ઓહ્મ નો અહીંયા ભાઈ પડ્યા જ છે, 3 વોલ્ટની બેટરી એમ જ છે. તો પરિણામી અવરોધ આવી શ્રેણીમાં એટલે 3 વત્તા 0 એટલે 3 ઓહમ. તો પરિણામી પ્રવાહ I બરાબર V ના છેદમાં R, 3 ના છેદમાં 3 એટલે કેટલો આવે? 1 એમ્પિયર. ખાલી એટલું ગેલ્વેનોમીટર રાખો તો 0.039 ગેલ્વેનોમીટર આટલો સંડ જોડો તો 0.99 એમ્પિયર, અને આદર્શ ગેલ્વેનોમીટર લ્યો તો 1 એમ્પિયર પ્રવાહ માગશે. ઓકે છોકરાઓ, ચાલો આટલું રાખી. થિયરી કમ્પ્લીટ, બરોબર. ઉદાહરણના બધા દાખલા કમ્પ્લીટ. સ્વાધ્યાયના લગભગ 2-3 દાખલા બાકી છે, આઈ થિંક એ હું તમને કરાવી દઈશ. અને પછી આ ચેપ્ટરના પ્રીવિયસ યરના જે કોમ્પિટિટિવ એક્ઝામના જે MCQ હોય એ આપણે સોલ્વ કરશું. અને તમારા કોઈ પણ ડાઉટ હોય તો એ પણ મને મોકલી દેજો, શનિવાર સુધીમાં મોકલી દેજો. ઓકે, કાલો શનિવાર નહીં, આ શનિવાર સુધીમાં સાંજ સુધીમાં તમે મને મોકલી દેજો. તમારા બીજા કંઈ ડાઉટ હોય આ ચોથા ચેપ્ટરના, તમે એકાદ બુક સોલ્વ કરી હોય તો એ પણ હું તમને કરાવી દઈશ. ઓકે, ચલો બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.